હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એક્સરસાઇઝ 7.9ના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 કર્યા હતા. અને આ જે એક્સરસાઇઝ હતી એમાં જે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી એ કંઈક આ પ્રમાણે હતી કે નીચે આપેલ સંકલિતો 1 to 8નું મૂલ્ય આદેશની રીતે શોધો. એટલે આપણે આદેશનો આમાં ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા પહેલા હું એક જરૂરી વાત કહું કે તમે આ એક્સરસાઇઝ આ ચેપ્ટર જ્યારે ગણો છો ત્યારે સૌથી પહેલા તમને વિકલનની બધી જ ફોર્મ્યુલા આવડવી જોઈએ. બરાબર? વિકલનની બધી ફોર્મ્યુલા તૈયાર કરી લેશો અને પછી સંકલન પર જશો. અને જેમ હું ઉલટું બોલું છું કે 1/x કોનું વિકલન છે? બરાબર? કોનું વિકલન, કયા વિધેયનું વિકલન કરું તો 1/x મળે છે? તો કે log x. એટલે 1/x નું સંકલન થાય log x. એટલે તમારે બહુ એને ગોખવું ન પડે. ગોખવાથી આ બધી ફોર્મ્યુલા યાદ નહીં રહે, અને ગોખશો એટલે તમે વિકલન વાળો પાઠ પાછો ભૂલી જશો, એવું બનવાનું છે. બરાબર? તો પહેલા વિકલનની બધી જ ફોર્મ્યુલા બરાબર યાદ કરી લેશો અને પછી સંકલન પર જશો. અને સંકલનની પણ બધી જ ફોર્મ્યુલા તમે બરાબર યાદ કરશો અને પછી તમે આ સમ સ્ટાર્ટ કરશો. બરાબર? બાકી તમે દાખલા જોઈને ગણશો તો હમણાં તો આવડશે, પણ એક્ઝામમાં તો જાતે ગણવાના ને, તો એકવાર સમજી લેવાનું પણ ગણવાનું જાતે. તો સૌથી પહેલા તમે વિકલનની ફોર્મ્યુલા યાદ કરો, પછી સંકલનની ફોર્મ્યુલા યાદ કરો અને પછી જ બધી એક્સરસાઇઝ કરો. અને દરેક ટ્રીક, દરેક ફોર્મ્યુલા જે મેં તમને નોટબુક કહી છે એ નોટબુકમાં નોટ ડાઉન કરી નાખશો, જેથી કરીને એવરી 15 ડેઝ તમે એ બુકને પાછું જુઓ તો તમને બધી ફોર્મ્યુલા અને ટ્રીક યાદ રહે અને એક્ઝામ સુધી બાય હાર્ટ થઈ જાય. વારંવાર રિપીટ થાય એટલે યાદ રહે. તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એક્સરસાઇઝ 7.9 નો ક્વેશ્ચન નંબર 4. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2x √x + 2 dy. હવે આદેશનો રીતનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા કરવાનું કીધું છે. તો મને લાગે છે કે અહીંયા બે પદ અહીંયા છે x + 2. એક પ્રોબ્લેમ કરે એવું લાગે છે ને, વર્ગમૂળમાં બે પદ છે એટલે. તો x + 2 બરાબર આદેશ લઈ લઈશ. x + 2 બરાબર, તમે t પણ લઈ શકો અને t², વર્ગમૂળ છે તો t², ક્યુબ રૂટ હોય તો t³ આદેશ લેતા. Therefore ડાબી બાજુ આપણે જે વિકલન કરીએ છીએ એ x ના સાપેક્ષ કરીએ છીએ અને dx લગાવીએ છીએ. જમણી બાજુ જે વિકલન કરીએ છીએ એ આપણે t ના સાપેક્ષ કરશું અને dt લગાવશું. તો x નું x ના સાપેક્ષે વિકલન 1, 2 નું વિકલન 0 into dx. આ સાઈડે t² નું વિકલન, પેલા ઘાતનું વિકલન 2t, એક ઘાત કામ કરી 2 - 1 into dt. સો તમે વિદ્યાર્થી મિત્રો dx ની જગ્યાએ 2t dt લખવાના છો જો આ આદેશ લઈ લીધો. ઓકે, હવે લિમિટ પણ બદલી લઈશું. તો કે જ્યારે હું x બરાબર 0 મૂકું છું ત્યારે t બરાબર શું થઈ જશે? t² મને આપેલું છે ને, t² બરાબર x + 2 છે, તો t બરાબર શું થઈ જશે? √x + 2. એટલે જ્યારે હું x બરાબર 0 મૂકું છું તો t બરાબર 0 + 2, that is t બરાબર √2. સમ સ્ટેપ તમે ડાયરેક્ટલી લખી શકો. આ તો અન્ડરસ્ટેન્ડિંગ માટે મારે બધા સ્ટેપ લખવા પડે. ઓકે, જ્યારે તમે x બરાબર 2 લેશો ઉપરવાળા ઉદસીમાં, તો તમારી પાસે t બરાબર શું છે? √x + 2. t બરાબર શું છે? √x + 2. So it is a 2 + 2. t બરાબર, અને એટલે 4 નું અંડર રૂટ અને 4 નું અંડર રૂટ એટલે 2. તો જ્યારે x બરાબર 2 લેશો ત્યારે તમારે t બરાબર પણ 2 આવવાના છે. ચાલો દાખલો કમ્પ્લીટ કરીએ. તો તમારું સંકલન ફેરવાઈ જશે. 0 ની જગ્યાએ થઈ જશે √2 અને 2 ની તો જગ્યાએ 2 જ રહેશે. હવે x શું થશે? √x + 2 એટલે તો થઈ જવાના છે t. બરાબર? એટલે આપણે આદેશ શું લીધો? √x + 2 બરાબર t.
પણ આપણે ટી સ્ક્વેર કરી દીધું એટલે આપણને રૂટનો કંઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. તો અંડર રૂટ ઓફ ટી એક્સ પ્લસ 2 ઇઝ ટી. dx ની જગ્યાએ મૂકવાના છીએ 2t dt. ફરીથી બોલું છું, અંડર રૂટ ઓફ x પ્લસ 2 ની જગ્યાએ t, અથવા તો તમે એમ વિચારો x પ્લસ 2, અંડર રૂટ ઓફ x પ્લસ 2 છે અને x પ્લસ 2 બરાબર ટી સ્ક્વેર, તો અંડર રૂટ ઓફ ટી સ્ક્વેર ઇઝ ટી. તમારે આમ લખવું હોય તો આપણે x પ્લસ 2 બરાબર ટી સ્ક્વેર અને ઉપર વર્ગમૂળ છે એમ રહેવા દઈએ. ઓકે, x પ્લસ 2 બરાબર ટી સ્ક્વેર. ઓકે, હવે x મૂકવાનો તો કે x અહીંથી મૂકવો પડશે વિદ્યાર્થી મિત્રો. x શું મૂકાશે તો કે મને ખબર છે કે ટી સ્ક્વેર બરાબર x પ્લસ 2 છે, તો x બરાબર શું થઈ જશે? ટી સ્ક્વેર માઇનસ 2. તો આની જગ્યાએ અહીંયા લખાશે ટી સ્ક્વેર માઇનસ 2. હવે જરા ઠીક કરી દઈએ. તો આ છે ટી સ્ક્વેર માઇનસ 2. રૂટ ટી સ્ક્વેર ની વર્ગમૂળ એટલે ટી, અને આ છે 2t dt. 2 છે અચળ છે, જરા બહાર કાઢીને મૂકી દઈએ, તમે સાથે પણ રાખી શકો. અને હવે હું શું કરીશ, આ જે ટી સ્ક્વેર માઇનસ 2 છે અને ટી ઇન્ટુ ટી એટલે ટી સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરી દઈશ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2 બાર રૂટ 2 2 2. હવે આને લખશું એટલે ટી સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર એટલે ટી રેઝ ટુ 4. આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય એટલે 2 પ્લસ 2 ઇઝ 4 માઇનસ 2t સ્ક્વેર dt. ચાલો સંકલન કરીએ. t રેઝ ટુ 4 નું સંકલન કેવી રીતે થાય? x રેઝ ટુ n નું સંકલન છે ને. શું છે? x રેઝ ટુ n નું સંકલન શું છે? x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c, બટ n બરાબર માઇનસ 1 લેવાના નહીં. ઘાત એક ઉમેરો અને ઉમેરેલી ઘાત નીચે મૂકો. તો અહીંયા પણ t રેઝ ટુ 4 પ્લસ 1 એટલે 5 અપોન 5 માઇનસ 2, t ની ઉપર 2 પ્લસ 1 3 અપોન 3, લિમિટ લગાવો રૂટ 2 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે 2 મૂકી દઈશું બધી જ જગ્યાએ. તો 2 રેઝ ટુ 5 અપોન 5, ઓકે, માઇનસ 2 ઇન્ટુ 2 રેઝ ટુ 3 અપોન 3. બરાબર, એકવાર 2 મૂક્યા. હવે હું શું મૂકું છું? રૂટ 2. તો આની અંદર રૂટ 2 મૂકીશ તો રૂટ 2 રેઝ ટુ 5 અપોન 5 માઇનસ 2 રૂટ 2 રેઝ ટુ 3 અપોન 3 બ્રેકેટ ઓવર. અને આખો બ્રેકેટ બનાવ્યો છે કેમ કે 2 બાર છે મારી પાસે, એટલે મને ધ્યાન રાખવું પડે. તો 2 રેઝ ટુ 5 એટલે 32 બાય 5 માઇનસ 2 ક્યુબ એટલે 8 ઇન્ટુ 2 એટલે 16 બાય 3. આ 16 બાય 32 બાય 5 છે અને 16 બાય 3 માઇનસ રૂટ 2 ગણી લઈએ. તો કે રૂટ 2 ની 5 ઘાત, રૂટ 2 ની 5 ઘાત. હવે રૂટ 2 એટલે 2 ની 1/3 ઘાત. અચ્છા, નથી કરવું તો ચાલો જઈએ. રૂટ 2 ની 5 ઘાત, તો રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2 અને 4 રૂટ 2, તો 4 રૂટ 2 અપોન 5 માઇનસ રૂટ 2 ની 3 ઘાત એટલે રૂટ 2 ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ રૂટ 2, રૂટ 2 ઇન્ટુ રૂટ 2 ઇઝ 2 રૂટ 2. તો આ 2 તો આ તો 2 રૂટ છે, રૂટ 2 છે ને આ બાજુમાં 2 એટલે 4 રૂટ 2 અપોન 3. ઓકે, હવે આપણે એને સોલ્વ કરી દઈએ. તમારે અલગ અલગ બ્રેકેટ સોલ્વ કરવું હોય તો અલગ અલગ સોલ્વ કરી શકો, અને સાથે કરવું હોય તો સાથે કરી શકો. ઇટ ઇઝ 2. તો આને આપણે 32 બાય 5 માઇનસ 16 બાય 3 માઇનસ 4 રૂટ 2 બાય 5 માઇનસ માઇનસ પ્લસ 4 રૂટ 2 બાય 3. અગર જો સાઇનની મિસ્ટેક થતી હોય તો તમે શું કરશો, પહેલા અલગ અલગ બ્રેકેટ સોલ્વ કરી દેશો અને પછી કરશો કે જેથી કરીને તમને મિસ્ટેક ના આવે. ચાલો આગળ જઈએ. હવે લસાઅ આવ્યો. લસાઅ કેટલો આવ્યો? 5 અને 3 15 લસાઅ છે. તો ઇઝ ઇક્વલ ટુ 2 તો બહાર છે જ, લસાઅ તમારો 15
આના નીચે 5 છે એટલે આને 3 વડે ગુણવું પડશે. બરાબર 32 3 ઝા 96 માઇનસ આની નીચે 3 છે 5 નથી જોઈએ છે એટલે 16 5 ઝા 80. આની નીચે 5 છે તો 3 વડે ગુણીશ માઇનસ 12 √2. આની નીચે 3 છે એટલે 5 વડે ગુણીશ 5 ચોક 20 √2 ઇઝ ઇક્વલ ટુ 2. હવે આ બંને સરખા છે 96 માઇનસ 80 80 ગયા એટલે 90 અને 16 એટલે 16 માઇનસ આ છે 12 અને આ છે 20 √2 એટલે 20 માંથી 12 જતા રહે એટલે 8 √2. તો 8 √2 અને છેદમાં છે 15. હવે તમને આપણે આ બેને અંદર ગુણી દો તો 30 માઇનસ 16 √2 બાય 15. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને તમે કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 4. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 sin x upon 1 plus cos square x dx. બિફોર આ દાખલો ચાલુ કરતા પહેલા અહીંયા -12 પ્લસ 20 તો 20 ની પ્લસ નિશાની છે તો અહીંયા આવશે +8. સો ધીસ ઇઝ +8 અને છેદમાં છે 15. બરાબર. અને હવે તમારે જો આમાંથી કંઈ કોમન કાઢવું હોય તો કોમન કાઢીને તમે 16 એમ થાય કે 16 √2 કોમન કાઢી લો તો 16 √2 કોમન કાઢી લેશો. બરાબર. હવે 32 એટલે શું લખાય તો કે 16 × 2. બરાબર 16 અને 2 ને શું લખાય √2 × √2. બરાબર ને. તો 16 √2 કોમન રહ્યા તો અંદર શું વધ્યા √2. બરાબર પ્લસ અહીંયા તો બધું જ કોમન નીકળી ગયું તો આ એટલે તમારી જે ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુકની અંદર જે પાછળ આન્સર આપ્યો છે એની સાથે જરા ટેલી કરી દઈએ. ધીસ ક્વેશ્ચન નંબર 4. exercise 7.10. So it is 16 √2 upon 15 into √2 plus 1. Okay. તો એક્ઝામમાં તમે આ રીતનો આન્સર લખેલો હોય તો પણ એમને સાચો જ આપશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 sin x upon 1 plus cos square x. મને ના પાડી હોય કે આદેશ નથી લેવાનો તો પણ હું આદેશ લઈને દાખલો ગણીશ. આ મને ઈઝી થઈ જશે. cos x નું વિકલન શું થાય? cos x નું વિકલન શું થાય? માઇનસ sin x અને આ sin x આપણને એપ્રોક્સિમેટ વિકલન દેખાઈ રહ્યું છે. બરાબર. તો હું આદેશ લઈ લઈશ cos x બરાબર t. આદેશ લેતા અને cos x નું વિકલન એટલે માઇનસ sin x dx બરાબર t નું વિકલન 1 × dt. વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમને વિકલન બરાબર નહીં આવડે તમે સંકલનમાં માસ્ટરી નહીં આવે. ફોર્મ્યુલા એક પણ ગોખવાથી યાદ રહેવાની નથી, સમજીને યાદ રાખવાની છે. અને વિકલનની ફોર્મ્યુલા આવડતી હશે તો સંકલન તમને ફટાફટ આવડશે. સો હવે મારી પાસે દાખલામાં શું આપ્યું છે? ખાલી sin x. તો આ માઇનસ નિશાનીને હું આ બાજુ લઈ લઈશ. બરાબર માઇનસ dt એટલે કે હું જ્યાં sin x dx દેખાશે ત્યાં dt મૂકી દઈશ. હવે લિમિટ બદલવી પડે. આ લિમિટ બધી તો x ની છે. બરાબર. તો જ્યારે x બરાબર હું 0 લઉં છું ત્યારે મને t કેટલો મળે છે એ ગોતી નાખીએ. t બરાબર શું લીધું છે? cos x એટલે cos 0 એન્ડ cos 0. હવે તો મેં તમને એકમ વર્તુળ દોરીને બતાવ્યું હતું. એકમ વર્તુળ આ છે એકમ વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ છે. બરાબર. ત્રિજ્યા છે એ 1 એકમ છે. ઓકે. હવે તો આના યામ શું થશે? આ 1 એકમ છે તો આના યામ 1,0. આના યામ 0,1. x અક્ષ પર y યામ 0, y અક્ષ પર x યામ 0. x અક્ષ પર y યામ 0 અને આ છે નેગેટિવ x એક્સિસ એટલે આ છે -1. y અક્ષ પર x યામ 0 અને x યામ 0 અને y યામ નેગેટિવ y એક્સિસ છે એટલે આ -1 કેમ કે એકમ વર્તુળ છે. ઓકે. હવે આપણને ખબર છે કે આ ચાપ લંબાઈ આ જો ખૂણો કહીએ
તો અહીંયા મારો ખૂણો છે એ 0 નો છે, અહીંયા ખૂણો છે એ π/2 રેડિયનનો છે. π/2 એટલે પાઈ એટલે 180 ડિગ્રી અપોન 2 એટલે 90 ડિગ્રી. ઓકે, અહીંયા જે મારો ખૂણો છે એ પાઈનો છે, પાઈ એટલે 180. અહીંયા જે ખૂણો બનશે એ 270 અને એને કહેવાય π/3 π/2. π/2 એટલે 90 અને 3π/2 એટલે 90 × 3 270. અને અહીંયા પાછા આવીએ એટલે 2 પાઈ. પાઈ એટલે 180 અને 2 પાઈ એટલે 180 × 2 એટલે 360. હવે આમાં વાંચવાનું કેમ? તો કે પહેલો યામ x યામ છે હંમેશા cos બતાવે અને y યામ છે હંમેશા sin બતાવે. x યામ છે હંમેશા cos બતાવે, y યામ છે હંમેશા sin બતાવે. અને અહીંયા કેટલો ખૂણો છે એ આપણે લખી રહ્યા છે. ખૂણો કેટલો છે? ખૂણો કહો અથવા ચાપ લંબાઈ કહો, cos 0 અને sin 0. તો આના ઉપરથી તમને ખબર પડે કે cos 0 ની કિંમત કેટલી છે? તો કે 1. ક્લિયર? ઓકે, આગળ જઈએ તો કે જ્યારે હું x બરાબર π/2 લઉં, આર્યા π/2, x બરાબર π/2 લઉં તો t બરાબર cos π/2. અને મેં તમને કીધું x યામ છે એ cos બતાવે એટલે આ જે શું બતાવશે? cos ખૂણો sin ખૂણો, cos π/2 sin π/2. so cos π/2 is 0. તો અહીંયા લખાશે 0. તો તમારો જે ક્વેશ્ચન છે કંઈક આવો થઈ ગયો. તો કે જ્યાં 0 હતો ત્યાં 1 આવી ગયું અને જ્યાં π/2 હતું ત્યાં 0 આવી ગયું. sin x dx ની જગ્યાએ આપણે લખવાના છે -dt. 1 + cos square x, cos સ્ક્વેર ની જગ્યાએ cos ની જગ્યાએ t લખવાના છે એટલે t². ઓકે, તો મારી પાસે કંઈક આવું આવી ગયું વિદ્યાર્થી મિત્રો. આ માઇનસ સાઇન અહીંયા મૂકું જરા. 1 0 1/1 + t² dt. હવે આપણે એક રૂલ લખેલો કે ઇન્ટિગ્રેશન ઓફ a થી b fx dx આપેલું હોય અને તમારે એની લિમિટને બદલવી હોય તો આપણે શું લગાવશું? બહાર માઇનસ સાઇન લગાવશું, b to a fx dx. જો તમારે લિમિટ બદલવી હોય તો તમારે નેગેટિવ નિશાની લગાવવી પડે ને લિમિટ. હવે અહીંયા શું છે? બહાર નેગેટિવ નિશાની છે એટલે હું શું કરીશ? લિમિટ બદલી નાખીશ એટલે પોઝિટિવ થઈ જશે. એટલે આ બની ગયું 0 to 1 1/1 + t² dt. તો હવે આગળ જઈએ. આ 1/1 + t² એ કોઈનું વિકલન છે વિદ્યાર્થી મિત્રો. કોનું વિકલન છે? તમે ઊંધું યાદ કરશો ને તમને ઈઝી થઈ જશે. કોનું વિકલન છે? tan ઇન્વર્સ નું. તો આનું સંકલન થશે tan ઇન્વર્સ t 0 to 1. તો બસ હવે તમારે લિમિટ લગાવવાની રહી. સો tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ 0. તમે ક્વેશ્ચન પૂછો કે tan θ1 ક્યારે થાય? tan 1 ક્યારે થાય? જ્યારે sin અને cos ઇક્વલ હોય ત્યારે tan 1 થાય ને. tan એટલે sin upon cos. તો sin અને cos બંનેની કિંમત ઇક્વલ હોય, સમાન હોય. ક્યારે સમાન હોય? તો કે π/4 પર બંનેની કિંમત 1/√2 હોય છે. તો ઇટ ઇઝ અ π/4 માઇનસ tan ઇન્વર્સ 0. હવે tan એટલે sin upon cos છે તો ક્યારે આપણે શૂન્યના બનાવીએ, એનો મતલબ sin 0. હવે અહીંયા sin 0 ક્યાં હતું? તમારે એકમ વર્તુળ પર અહીંયા ક્યાંય હતું ને. શું હતું? 0 પર. tan ઇન્વર્સ 0 is 0. તો તમારો આન્સર આવ્યો π/4. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરો અને આન્સર નોટ ડાઉન કરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરી રહ્યા છે ક્વેશ્ચન નંબર 6. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2 dx upon x + 4 - x². હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે નિયત સંકલનની જેટલી બી એક્સરસાઇઝ કરી રહ્યા છે એમાં જે આપણે દાખલા સોલ્વ કરશું એમાં ફરીથી જે અનિયત સંકલન ભણ્યા છે એ રિપીટ થવાનું છે. એટલે એ સમયે 7.1 થી 7.6 સુધી જેટલું બી ભણ્યા છે ખંડસહ સંકલન સુધી એ બધું અહીંયા આપણે રિપીટ થવાનું છે. બરાબર? તો આપણે જોઈએ તો dx upon x + 4 - x². હવે આ શું છે? તો કે 1/છેદમાં દ્વિઘાત છે. કેવું છે? દ્વિઘાત.
એકના છેદમાં છે દ્વિઘાત એટલે ક્વોડ્રેટિક. એકના છેદમાં દ્વિઘાત એટલે 1/ax² પ્લસ bx પ્લસ c આ સ્વરૂપમાં છે. અને જ્યારે પણ આ સ્વરૂપમાં જ્યારે હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ, એકના છેદમાં દ્વિઘાત હોય તો આપણું કામ શું હતું, પૂર્ણ વર્ગ બનાવવાનું. બરાબર, આપણે 7.4 એક્સરસાઇઝમાં જોયું હતું. હવે વાત એમ થઈ ગઈ કે પૂર્ણ વર્ગ બનાવવા માટે પ્રથમ પદ છે હંમેશા પોઝિટિવ હોવું જોઈએ. અહીંયા પ્રથમ પદ કેવું છે, નેગેટિવ છે. તો હું શું કરીશ, એને પહેલા પ્રથમ પદને પોઝિટિવ બનાવી દઈશ. તો પોઝિટિવ બનાવવા માટે હું માઇનસ સાઇનને બહાર કાઢીને મૂકી દઈશ. અહીંયા લખીશ x². આ મધ્યમ પદ છે x, એની સાઇન પોઝિટિવ છે એટલે નેગેટિવ કરી દઈશ. 4 ની સાઇન પોઝિટિવ છે તો નેગેટિવ કરી દઈશ. હવે હું પૂર્ણ વર્ગ બનાવીશ. બરાબર, માઇનસ x² માઇનસ x. તમે તમારી રીતે પૂર્ણ વર્ગ બનાવી શકો. બરાબર, તો મને જોઈએ છે તૃતીય પદ. તો તૃતીય પદની ફોર્મ્યુલા શું છે, મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ શું છે, x નો વર્ગ છે એટલે નિશાનીને આપણે ધ્યાન બહુ આપતા નથી. 4 પ્રથમ પદ શું છે તો કે x² ઉડી ગયા તો 1/4. તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ જ હોય. તો પ્લસ 1/4 એટલે શું કહેવાય, 1/2 નો વર્ગ. બરાબર, જેવો તમે 1/2 નો વર્ગ ઉમેર્યો, તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ જ હોય, તેવો જ તરત 1/2 નો વર્ગ તમારે બાદ કરી દેવાનો અને -4 આપેલું છે એ મૂકી દેવાનું. બરાબર, આ બાર માઇનસ સાઇન હજી છે જેને આપણે અંદર લઈ જવાના છીએ થોડીક વાર પછી માઇનસ. હવે આ ત્રણની જગ્યાએ આપણે શું લખશું, x, મધ્યમ પદની નિશાની માઇનસ, તૃતીય પદ 1/2 એનો વર્ગ માઇનસ. હવે આની ટોટલ કરવાની રહી, માઇનસ કરતા પહેલા હું એની ટોટલ કરી દઉં અને પછી હું નિશાનીની સાથે લખવાની છું. ઓકે, તો મારી પાસે આવ્યું -1/2 નો વર્ગ -4. તો માઇનસ 1/2 નો વર્ગ એટલે 1/4 -4 એટલે શું થશે, 4 લસા. બરાબર, તો આ થશે -1 -16 એટલે -17/4. બરાબર, શું લખાશે, માઇનસ, કેમ કે બંનેની નિશાની માઇનસ છે, -17/4. હવે હું માઇનસ નિશાનીને સ્ટુડન્ટ અંદર લઈ જાઉં તો આ 17/4 અહીંયા પોઝિટિવમાં લખાશે, માઇનસ માઇનસ પ્લસ, અને આ x -1/2 નો વર્ગ છે એ એની આગળ નિશાની આવશે એ નેગેટિવ બની જશે. બરાબર, હવે જરા હું ઠીક કરી દઉં તો કે આને હું શું લખીશ, 0 to 2 1/√17/2 નો વર્ગ માઇનસ x -1/2 નો વર્ગ dx. હવે મને અહીંયા આ દાખલામાં લખ્યું છે કે 1 થી 8 દાખલા છે એમાં મારે આદેશ લઈને ગણવાના છે, તો હું આદેશ લઈશ. તો આદેશમાં શું લઈશ, આદેશ x -1/2 બરાબર t. તો લો એટલે આદેશ x -1/2 બરાબર t આદેશ લઈ લો. x -1/2 બરાબર t આદેશ લેતા. કશું લખ્યું ના હોય તો તમે આદેશ વિના ડાયરેક્ટલી 1/a² - x² ની ફોર્મ્યુલા મૂકી દો, ચાલશે. અહીંયા x નો સહગુણક 1 છે, કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. ઓકે, સો x નું વિકલન 1 -1/2 નું વિકલન 0 dx બરાબર t નું વિકલન t ના સાપેક્ષે 1 * dt. ફટાફટ લખવાનું dx બરાબર dt. હવે આગળ જઈએ, જ્યારે તમે x બરાબર તમે 0 મૂકો છો, હવે લિમિટ તો બદલવી પડશે ને. આ તો x ચલની લિમિટ હતી, મને t ચલમાં કન્વર્ટ કરવી પડશે. t બરાબર શું છે, x -1/2. તો x ની જગ્યાએ 0 મૂકીએ, 0 -1/2, તો તમારા t ની કિંમત થઈ ગઈ -1/2. So when x is 0 implies t is -1/2. હવે x બરાબર 2 મૂકીએ તો t બરાબર 2 -1/2. શું થશે, t બરાબર 2 -1/2.
તો 2 લસા 2 2 ઝા 4 -1 એટલે 3/2. તો t બરાબર 3/2 when x is 2. ઓકે, ચાલો હવે સમ કરીએ. તો i મારો ફેરવાઈ ગયો. આ 0 ની જગ્યાએ -1/2 મુકાઈ ગયા અને 2 ની જગ્યાએ મારી પાસે મુકાઈ ગયા 3/2. તો 0 ની જગ્યાએ -1/2 મુકાઈ ગયા અને 2 ની જગ્યાએ મુકાઈ ગયા 3/2 અને dx અથવા 1 લખવા દો અહીંયા 1/√17/2 નો વર્ગ માઇનસ t નો વર્ગ. હવે આ કઈ ફોર્મ્યુલા છે ખબર છે ને? a² - x². આવી a² x² વાળી ત્રણ ફોર્મ્યુલા જેમાં પ્લસ સાઇન છે તો tan ઇનવર્સ અને બાકીની ફોર્મ્યુલા છે 1/2a log વાળી. તો અહીંયા લખાશે 1/2a બરાબર શું છે? √17/2. 1/2a 2a log બરાબર માનાંકમાં. હવે t નેગેટિવ છે, ચલ નેગેટિવ છે, x² નેગેટિવ છે તો ઉપર પોઝિટિવ ટર્મ. તો t +√17/2 છેદમાં t -√17/2 અને હવે લિમિટ લગાવવાની. હવે આ તો બધું શું છે? અચળ છે તો કોઈ લિમિટ નથી બનેલા. લિમિટ તો આની જ લગાવવાની છે ને t ને. તો -1/2 to 3/2. 2 કેન્સલ થઈ ગયા એટલે 1/√17 સાઈડ પર. હવે અહીંયા લખીએ તો એકવાર આમાં log ની અંદર 3/2 લગાવીએ. તો log 3/2 +√17/2 છેદમાં 3/2 -√17/2. બરાબર, એકવાર માઇનસ લગાવીએ અને એકવાર 3/2 લગાવીએ માઇનસ એકવાર તમે લગાડીએ -1/2 +√17/2 છેદમાં -1/2 +√17/2. બરાબર, તો મેં એકવાર 3/2 મૂક્યું, -10 મૂક્યું. હવે આને ઠીક કરી દઈએ. ઇઝ ઇક્વલ ટુ 1/√17 log. હવે આનો લસાઅ કેટલો થશે? 2. એટલે આ થશે 3 + √17 છેદમાં થશે 3 - √17 અને અહીંયા માઇનસ log. આની અંદર પણ 2 લસા એટલે -1 +√17 અને છેદમાં -1. બરાબર, બંને મેં ક્યાં પ્લસ મૂક્યું? નીચે માઇનસ છે. -1 -√17. હવે આપણને ખબર છે કે બે લોગની બાદબાકી મીન્સ લોગની અંદર ભાગાકાર. તો 1/√17 લોગની અંદર ભાગાકાર કરીએ એટલે 3 + √17 3 - √17. હવે ભાગાકાર કરશું ને એટલે આ પદ ઉલટું થઈ જશે. -1 -√17 upon -1 + √17. કોકને એમ થાય કે હું આમાંથી માઇનસ નિશાની બહાર કાઢીને તમે ઉડાડી દો તો ઉડાડી બી દઈ શકો. ઓકે, સો 1/√17 માઇનસ નિશાની આમ હોય -1 -√17 બંનેનું માઇનસ બહાર કાઢી નાખો અને માનાંકમાંથી બહાર નીકળે તો પોઝિટિવ 1 + √17 તમે લખી શકો અથવા બંને ઉપર અને નીચેમાંથી માઇનસ નિશાની કાઢીને ઉડાડી શકો. ઓકે, log. હવે આ -3 -3√17 -√17 minus plus √17 into √17 is 17 upon -3 plus 3√17 minus plus √7 અને minus plus minus આ છે √17 છે, આ √17 છે બરાબર. તો minus plus √17 અને આ minus plus minus 17. Okay, is equal to 1/√17 log 17 minus 3 એટલે 14 plus 14 અને આ -3 -1 એટલે -4√17. 17 minus 3 is 14
તમે માઇનસ કોમન લઈ લેશો તો પણ સરસ ઇઝીલી સમ થઈ જશે. -20 આ છે અને આ -20 -17 -3 -20 આ 3 + 1 3 √17 + 1 √17 4 √17. ઓકે, હવે આમાંથી જેટલું કોમન નીકળતું હોય એટલું જરા કોમન કાઢી લેશો. ઓકે, સો અહીંયા આ -3 માઇનસ પ્લસ માઇનસ this આ -√17 પ્લસ માઇનસ -17 તો આ થઈ ગયું -20 ઇઝ ઇક્વલ ટુ 1/√17 log. બંનેમાંથી 4 કોમન કાઢી લેશો. ઉપરમાંથી 4 નીચેમાંથી 4 એટલે આ બચ્યું -5 -√17 અને નીચે -5 + √17. બંનેમાંથી 4 કોમન કાઢી લીધા. હવે ફરીથી તમારે કરણી લઈ લેવાની. બરાબર, કરણી લઈ લો 1/√17. તો બેસ એને સમીકરણ કરી દો. -5 + √17 ઉપર નીચે -5 + √17 -5 + સોરી આ પ્લસ છે એટલે માઇનસથી હું મલ્ટીપ્લાય કરી દઈશ. અને આને જ્યારે તમે સોલ્વ કરશો એટલે તમારો આન્સર આવી જશે. હું આન્સર કમ્પ્લીટ કરી દઈશ. વિદ્યાર્થી મિત્રો, જો તમને હવે ખબર પડી ગઈ હોય કે હું માઇનસ સાઇન બહાર કાઢીને બહાર ઉડાવી દઉં કેમ કે માનાંક છે તો તમારું કામ ઇઝી થઈ જશે. બરાબર, આ જે છે એમાંથી માઇનસ કોમન કાઢો તો 1 + √17 થઈ જાય. બરાબર, પણ અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં થોડું રહેવા દીધું છે, પણ તમે આમ કરશો. અહીંયા પણ તમને માઇનસ સાઇન બહાર કાઢીને નીકાળી દેવી હોય તો નીકાળી દેશો. તો તમારી પાસે કંઈક આવું આવ્યું ઇઝ ઇક્વલ ટુ 1/√17 અહીંયા છે log. ઓકે, નીચે ઉપર જયું a + b નો વર્ગ. બરાબર, હું માઇનસ સાઇન આમાંથી બહાર કાઢું એટલે આ 5 + √17 અને આમાંથી પણ માઇનસ સાઇન બહાર કાઢી દઉં એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 5 + √17 નો વર્ગ. નીચે આ થશે -5 નો વર્ગ -√17 નો વર્ગ. a² - b². સો 1/√17 log. બરાબર, નીચે શું થઈ જાય છે જરા જોઈએ. આ શું થશે a² + 2ab 2a અને b is √17 પ્લસ √17 નો વર્ગ b². a² + 2ab b² અને આ થઈ ગયું 25 - 17. તો તમારી પાસે નીચે વધ્યા 25 - 17 એટલે 8 બચ્યા. તો તમારી પાસે આવું આવ્યું 1/√17 log 5² એટલે 25 + 17 25 + 10 35 35 + 7 એટલે 42 42 + 10√17 છેદમાં 25 - 17 એટલે કેટલા વધ્યા 8. બરાબર, ઇઝ 1/√17. આમાંથી હું 2 વાર કાઢી લઉં તો 21 + 5√17 આમાંથી 2 વાર કાઢ્યા છેદમાં 8 એટલે તમારી પાસે આન્સર આવ્યો 1/√17 log 21 + 5√17/4. અને આ બધું પોઝિટિવ છે એટલે હું માનાંક લખતી નથી. તો તમારો આન્સર આવ્યો 21 + 5√17/4 1/√17. આઈ હોપ કે સ્ટુડન્ટ તમને દાખલો સમજમાં આવ્યો હશે. જો સમજમાં ન આવ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મેસેજ કરી શકો. જો રિયલી તમને બધા આ 3 દાખલા સમજમાં આવ્યા હોય તો તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને તમે વધારે ને વધારે વિદ્યાર્થીઓને શેર કરો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય બાય.